હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો સ્ટુડન્ટ્સ, આપણે કયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.4ના ક્વેશ્ચન નંબર 17 સુધી કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 14 એક્સરસાઇઝ 7.4. ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન ઓફ 5x - 2 upon 1 plus 2x plus 3x square. વિદ્યાર્થી મિત્રો, ઉપર તમે જોઈ શકો કે x ની એક ઘાત છે એટલે કે સુરેખ બહુપદી છે. નીચે x ની બે ઘાત છે 3x સ્ક્વેર, બે ઘાત છે તો આ દ્વિઘાત બહુપદી છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c પ્રકારની. તો જ્યારે પણ ઉપર સુરેખ બહુપદી હોય, નીચે દ્વિઘાત બહુપદી હોય, તો મેં તમને મેથડ બતાવી હતી, બરાબર. આપણે થોડાક ઉદાહરણ પણ ગણેલા. અંશ બરાબર શું લખીએ છીએ? a ગુણ્યા છેદનો વિકલિત. આ છેદમાં જે દ્વિઘાત બહુપદી છે એનું વિકલિત પ્લસ b. b કોઈ અચળ છે, એ કોઈ અચળ છે. એનો મતલબ કે આપણે અંશની અંદર છેદનું વિકલન સેટ કરવાના છીએ, બરાબર. અંશની અંદર છેદનું વિકલન સેટ કરવાના છે અને આપણી પાસે ઉપર આવશે છેદનું વિકલન. છેદમાં છેદ પોતે તો f(x) upon fx એટલે log mod fx ની ફોર્મ્યુલા આવી જશે. પ્લસ b ના છેદમાં મૂકશું એટલે આ રીતનું ફોર્મ થશે અને ત્યાં આપણે પૂર્ણ વર્ગ બનાવવાના છીએ, બરાબર. 1 ના છેદમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. જ્યારે આવું દેખાય ત્યારે આપણે પૂર્ણ વર્ગ બનાવવાના છે. તો આપણે દાખલો શરૂ કરીશું. તો આપણે લખવાના છીએ અંશ. અંશમાં શું લખેલું છે? 5x - 2 બરાબર a ઇન્ટુ છેદનું વિકલન 1 plus 2x plus 3x square plus b. The meaning is આપણે અંશમાં 5x - 2 ને એવી રીતે લખવાના છે કે છેદનું વિકલન આવે. So it is a. આનું વિકલન કરીએ. 1 નું વિકલન 0, 2x નું વિકલન 2 અચળ અને x નું વિકલન 1 પ્લસ 3x સ્ક્વેર નું વિકલન થાય 2x. 2x ગુણ્યા 3 એટલે 6x પ્લસ 2. તો આપણને ખબર પડી ગઈ કે 5x - 2 બરાબર એ 6x પ્લસ 2 એટલે કે છેદનું વિકલન શું છે? તો કે 6x પ્લસ 2 છે. એને હું અંશમાં સેટ કરીશ. આપણી મેથડ છે 5x - 2 બરાબર 2a પ્લસ 6ax પ્લસ b. આપણે a અને b શોધી નાખીશું. કેવી રીતે શોધીએ છીએ? તો કે x ના સહગુણકોને સરખાવીએ. x ના સહગુણકો સરખાવતા આ સાઈડે x નો સહગુણક છે એ 5 છે. x ની સાથે 5 ગુણાયેલો છે. અહીંયા x ની સાથે 6 ગુણાયેલો છે અને ઇમ્પ્લાઇઝ a બરાબર 5/6. a બરાબર તમારો રેડી થઈ ગયો 5/6. હવે આગળ જઈએ. અચળ પદો સરખાવીએ. અચળ પદો બંને બાજુ અચળ પદો સરખાવતા આ સાઈડે અચળ પદ છે એ -2 છે, બરાબર. -2 નિશાનીની સાથે લેવાનું. આ સાઈડે આ પદ અચળ દેખાય છે, 2a અચળ દેખાય છે. સાથે સાથે બીજું પણ કોઈ પદ અચળ છે b, તો 2a પ્લસ b. તો આના પરથી b તમને મળશે -2 -2a. 2a ને આ બાજુ શિફ્ટ કરી દઈએ એટલે -2a. It is -2 -2 5/6. So b is equal to -2. 2 1s are 2, 2 3s are 6, 5/3. બરાબર. સો -2 બે વડે ભાગ્યું -5/3. લસા લઈ લઈએ તો 3 તમારો લસા. આના
3 છેદમાં 3 નથી એટલે હું આને 3 વડે ગુણીશ એટલે -6 અને આની નીચે 3 છે એટલે -5. સો બી નો આન્સર થઈ ગયો -11/3. -11/3 એનો મતલબ એમ થઈ ગયો કે જે તમારો 5x - 2 છે એની જગ્યાએ આપણે શું મૂકશું 5/6 6x + 2 એનું વિકલન પ્લસ બી છે -11/3. 5x - 2 બરાબર a ઇન્ટુ છેદનું વિકલન પ્લસ બી. એની જગ્યાએ મૂકવાના છે 5/6 અને બી ની જગ્યાએ મૂકવાના છે -11/3. આટલું મૂકવાના છે. એટલે આવી રીતે. હવે સ્ટુડન્ટ તમારે આમ ન કરવું હોય તો તમે ડાયરેક્ટલી પણ કરી શકો. આપણને ખબર પડી ગઈ કે આ 5x - 2 ની જગ્યાએ આપણે છેદનું વિકલન મીન્સ 5x - 2 ને છેદના વિકલનના ફોર્મમાં સેટ કરવાના છે. છેદનું વિકલન તમને ખબર પડી ગઈ 3 × 2 = 6x + 2. તો તમે શું કરશો સ્ટુડન્ટ 6x + 2 પહેલાથી લખી દેશો. જે મને વિકલન જોઈએ છે એ તમે પહેલાથી લખી દેશો. હવે શું કરશો આપણો અધ્યાય શું છે છેદનું વિકલન સેટ કરવાનું 5x + 2 મારી પાસે છે સેટ કરું છું 6x + 2. તમને ક્વેશ્ચનમાં શું આપેલો છે 5x. પહેલા હું x ને જોઈ લઈશ. મને અહીંયા શું લખ્યું છે 6x બરાબર 6 ગુણાકારમાં લખી દીધો તો હું અહીંયા 6 ને ભાગાકારમાં મૂકી દઈશ બરાબર 6 એટલે આ 6 અંદર આ 1/6 અંદર ગુણાશે એટલે 6 ઉડી જવાનું અને જોઈએ છે મને શું 5 એટલે હું 5 મૂકી દઈશ. હવે તમે આનો તાળો મેળવો અંદર ગુણો તો 6 ઉડી ગયા અને 5x બની ગયા. સમજે પડી? મેં શું કર્યું પહેલા મને જે વિકલન જોઈએ છે એ મેં લખી દીધું. હવે મેં લખ્યું છે 6x + 2. મને 6 જોતો નથી એટલે 6 વડે ભાગી નાખીશ અને 5 મને જોઈએ છે એટલે 5 વડે ગુણી દઈશ. હવે જો આ ગુણાકાર કરવામાં આમાં થયું શું તો કે જ્યારે હું આને ગુણું તો આ શું થઈ જશે 5 × 2 = 10/6 બરાબર. તો આ વત્તા 10/6 લખ્યા છે તો -10/6 સાઈડ પર મૂકી દઈશ અને આ -2 આપેલા છે એ હું ફરીથી લખી દઈશ. હું તાળો મેળવીને નથી લખી રહી તાળો પાછળથી મેળવી લઈશું. તો કે આ છે 5 × 2 = 10/6 અને પ્લસ 10/6 મેં અંદર મૂકેલા છે એ જ 10/6 મેં માઇનસ કરી દીધા. અંદર જો માઇનસ હોત તો હું બહાર પ્લસ લખી દે. પહેલા હું સિમ્પલ કામ કરી રહી છું તો કે પ્લસ આ 10/6 મેં મૂક્યા છે તો -10/6 -2 લખી દઈશ અને હવે હું ઠીક કરી દઉં 5/6 6x + 2. હવે આનો તાળો મેળવી લઈશ -10/6 -2. હવે આને કટ કરું તો આ બની જશે 3 આ બની જશે 5 તો -5/3 -2. હવે લસા કેટલો આવ્યો 3 તો 3 લસા આવ્યો એટલે આ -5 ની નીચે તો 3 છે જ આની નીચે 3 નથી એટલે 3 વડે ગુણ્યું એટલે -6 -11/3. તો અહીંયા લખાશે -11/3 / 3x² + 2x + 1dx. તો સ્ટુડન્ટ આ તમને મેં મેથડ બતાવી બરાબર. આ રીતે કામ થાય a ઇન્ટુ છેદનું વિકલન વત્તા b અને a અને b શોધી લેવાનો. આની અંદર મેં ડાયરેક્ટ કર્યું જુઓ 5x - 2 ની જગ્યાએ 5/6 6x + 2 6x + 2 -11/3 -11/3 તમારે લખાઈ ગયું. તો સ્ટુડન્ટ તમે આમ ડાયરેક્ટલી કામ કરશો તો પણ થઈ જશે અને આવી રીતે તમે સહગુણક શોધીને કરશો તો પણ થઈ જશે. આઈ થિંક મેથડ તમને સમજમાં આવી ગઈ હશે. હવે હું દર વખતે આ ડાયરેક્ટલી કામ કરીશ. ઓકે અન્ડરસ્ટુડ? વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો પછી આપણે આપણું સમ સ્ટાર્ટ કરીએ.
ઓકે, તો સ્ટુડન્ટ આપણે અંશને છેદના વિકલનના સ્વરૂપમાં લખી દીધું. હવે આપણું કામ છે આને છૂટું પાડી દેવાનું. 5/6 3x² પ્લસ 2x પ્લસ 1 અહીંયા 6x પ્લસ 2 dx માઇનસ 11/3 1/3x² પ્લસ 2x પ્લસ 1 dx. સ્ટુડન્ટ આપણો ધ્યેય જ આ હતો કે ઉપર વિકલન અને છેદમાં ફંક્શન f(x) upon fx આ ફોર્મમાં લાવવાનો હતો. તો આપણે આ ફોર્મમાં એને લઈ આવ્યા. હવે આને નામ આપી દઈએ સ્ટુડન્ટ. આનું નામ છે I1 અને આનું નામ છે I2. સો પહેલા હું I1 નું કામ કરીશ. આને નંબર 1 આપી દઈએ. ધીસ ઇઝ માય I. તો પહેલા I1 નું કામ ખતમ કરીએ. 5/6 હું સહગુણકને સાથે લઈને જ કામ કરીશ. 6x પ્લસ 2 upon 3x² પ્લસ 2x પ્લસ 1 dx. સ્ટુડન્ટ આપણને ખબર પડી ગઈ છે કે આ જે ઉપર છે એ નીચેવાળાનું વિકલન છે. ઉપર છે એ નીચેવાળાનું વિકલન છે અને મારી પાસે ફોર્મ્યુલા છે કે ઇન્ટિગ્રેશન ઓફ f(x) upon fx is equal to f(x) upon fx is equal to ઉપર વિકલન નીચે વિધેય is equal to log માનાંકમાં fx plus c. તો અહીંયા હું આને જવાબ લખીશ 5/6 log 3x² plus 2x plus 1 plus c1. સ્ટુડન્ટ અહીંયા મારો ધ્યેય જ આ હતો કે છેદનું વિકલન અંશમાં હું લઈ આવું એટલે f(x) upon fx બને અને f(x) upon fx means log માનાંકમાં fx. તો આ તમારો પહેલો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. એ આપણે અહીંયા મૂકી દેવાના છે. હવે વાત આવી I2 ની. તો આપણે I2 માટે કામ કરીએ. I2 is equal to 11/3 1/3x² plus 2x plus 1 dx. આપણે ગયા જ પીરિયડમાં જે ઉદાહરણો જોયા હતા એમાં જોયું હતું કે એકના છેદમાં દ્વિઘાત બહુપદી હોય, ઉપર 1 હોય, નીચે દ્વિઘાત બહુપદી હોય તો આપણે એને પૂર્ણ વર્ગ બનાવીએ છીએ. હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે પહેલા આપણે અહીંયા x² ની સાથે 3 સહગુણકમાં છે એને જરા બહાર કાઢી લઈશું કે જેથી કરીને આપણને કામ ઈઝી થઈ જાય. 11. તો આમાંથી 3 બહાર કાઢી લઈએ એટલે 3 3 9 થઈ જશે. અહીંયા x² થઈ જશે. અહીંયા થઈ જશે 2/3x પ્લસ 1/3 dx. સ્ટુડન્ટ પહેલાથી મેં 3 ને બહાર કાઢી લીધા. x નો સહગુણક 1 બનાવી દીધો કે જેથી કરીને મને સંકલનમાં મિસ્ટેક ના આવે. is equal to 11/9. પૂર્ણ વર્ગ બનાવવાનું છે. સૂત્ર તમે તૃતીય પદ શોધી શકો. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એ વાપરીને બી સૂત્ર તમે તૃતીય પદ શોધી શકો. અથવા તો અહીંયા x² પ્લસ 2 જોઈએ તો 2 તો અહીંયા છે જ 2 પછી a એટલે આ x b એટલે હવે વધ્યું કેટલું 1/3 બરાબર. આ તમારું આવ્યું મધ્યમ પદ 2ab પ્લસ તૃતીય પદ શું આવે તો કે b નો વર્ગ એટલે 1/3 નો વર્ગ. હવે જેવો તમે 1/3 નો વર્ગ મૂક્યો એવો જ તમારે 1/3 નો વર્ગ બાદ કરી દેવો અને સાથે સાથે જે 1/3 આપેલું છે એ લખવાનું ભૂલાય નહીં. બરાબર. જે આપેલું છે એ તમારે લખવાનું ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું.
જે આપેલું છે એ લખવાનું ભૂલાય નહીં, એનું ખાસ ધ્યાન તમે રાખશો. તો એક્સ સ્ક્વેર 2xb એટલે 1/3 બચ્યો તો, અને એની બાજુમાં 1/3 નો સ્ક્વેર, તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય. જેવું 1/3 નો સ્ક્વેર મૂક્યું એવું તરત જ 1/3 નો સ્ક્વેર બાદ કરી લેજો, અને 1/3 તમને આપેલા છે એ મૂકી દેજો. ઇઝ ઇક્વલ ટુ 11/9 integration of 1 upon this is x a એટલે x, મધ્યમ પદની નિશાની પ્લસ, તૃતીય પદ 1/3 નો વર્ગ. હવે અહીંયા ટોટલ કરી લેશો. આ આખાની જગ્યાએ આપણે આ લખ્યું છે. હવે આ વધ્યું -1/3 નો સ્ક્વેર પ્લસ 1/3, તો -1/9 પ્લસ 1/3. લસા લઈ લો. લસા આવ્યો 9. આના છેદમાં તો 9 છે જ, આના છેદમાં 9 નથી એટલે હું 3 વડે ગુણી દઈશ. 3 3 9. સો વધ્યું 2/9. હવે 2/9 મને તો વર્ગના ફોર્મમાં જોઈએ છે, તો એ પ્લસ છે તો પ્લસ 2/9. ચલો એક વારનું લખી દો. dx is equal to 11/9 integration of 1 upon x plus 1/3 નો વર્ગ પ્લસ આને લખશું √2/3 નો વર્ગ dx. શું લખ્યું? x પ્લસ 1/3 નો વર્ગ પ્લસ √2/3 નો વર્ગ. 2/9, 2 ને વર્ગમાં લખીએ તો √2 નો વર્ગ, અને 9 ને વર્ગમાં ફેરવીએ તો 3 નો વર્ગ. તો આટલું કામ તમારું સ્ટુડન્ટ થઈ ગયું. હવે આગળ જઈએ. તો હવે જો તમારે આદેશ લેવો હોય તો આને આદેશ લો, તો આને ટી સમજો, અને જ્યારે t ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1/3, અને જ્યારે એનું વિકલન કરો ત્યારે શું આવશે? dx બરાબર dt. એટલે આ થઈ ગયું t² પ્લસ √2/3 નો વર્ગ. t² પ્લસ √2/3 નો વર્ગ. હવે આપણી પાસે 3 ફોર્મ્યુલા છે કે જેમાં વર્ગમૂળ નથી, સિમ્પલ છે, 3 છે. એક x² માઇનસ x², બીજું a² માઇનસ x², ત્રીજું a² પ્લસ x² અથવા તો x² પ્લસ a². જે પ્લસ વાળી ફોર્મ્યુલા છે કોની છે? tan ઇનવર્સની. તો આ tan ઇનવર્સ છે. તો તમે લખશો 1/a. a એટલે √2/3, √2/3 એટલે 3 ઉપર મૂકી દેજો. ઓકે, √2/3 નીચે 1/a. 1/a એટલે 1/√2/3 એટલે 3 ઉપર જતો રહેશે. tan ઇનવર્સ x પ્લસ 1/3 upon √2/3 પ્લસ c. tan ઇનવર્સ x/a. તમે આદેશ લેશો તો બી ચાલશે, અને આદેશ નહીં લો તો પણ ચાલશે. એને ટી મૂકી દો, કેમ કે હું જ્યારે આદેશ લઈશ x પ્લસ 1/3 બરાબર ટી, તો x નું વિકલન થઈ જશે 1, 1/3 નું વિકલન થઈ જશે 0, બાજુમાં મૂકીશ dx બરાબર ટી નું વિકલન 1 અને dt. ઓકે, કોઈ ફરક આવવાનો નથી, સિમ્પલ ટી મુકાઈ જશે. હવે હું ડાયરેક્ટલી કરું તો પણ x સુરેખ પદ છે, બહુપદી છે, x પ્લસ 1/3, x ની ઘાત 1 છે, તો હું ડાયરેક્ટલી સંકલન કરી દઈશ, અને x નો સહગુણક છેદમાં મુકાય. પરંતુ અહીંયા તો x નો સહગુણક 1 છે એટલે મૂકવાની જરૂર પડી નહીં. 11/9. તો આ 3 તમારો ઉપર જશે, યા તો સીધું કટ મારીએ. 3 × 3, 3 3 9, તો 11/2√3 tan ઇનવર્સ. હવે હું અહીંયા લસા લઈ લઈશ, તો 3x tan ઇનવર્સ 3x પ્લસ 1 એના છેદમાં છે 3, અને √2 ના છેદમાં છે 3, બંને ઉડી જશે. ઓકે, તો તમારો આ I2 તમારો રેડી થઈ ગયો. સો I2 મારી પાસે આવી ગયો, I1 મારી પાસે આવી ગયો,
અને આ બંને કિંમત હવે હું આમાં મૂકી દઈશ. બરાબર, આ I2 I1 આવી ગયો અને I2 આવી ગયો. બંને કિંમત હું આની અંદર ફરીથી મૂકી દઈશ. સો 1 પરથી, બરાબર, તો 1 પરથી I બરાબર I1 માઇનસ I2. તો સ્ટુડન્ટ્સ I1 મેં જે મટી ગયો છે તો ફરીથી લખી દઈશ, વાંધો નહીં. 5/6 log f(x) log mod 3x² plus 2x plus 1 માઇનસ પ્લસ C1 છે, બરાબર, તો C1 હમણાં હું લખતી નથી. માઇનસ I2 તમારી પાસે શું છે? I2 બરાબર 11/2√3 tan inverse 3x plus 1 upon √2. 3x plus 1 upon √2 આ તમે લખી દીધું. અને આનો લખ્યું છે C2. હવે આનો C2 અને આનો C1 બંને મળીને C, જ્યાં C1 plus C2 બરાબર C. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. છોકરા સ્ટુડન્ટ, અહીંયા ખાસ તમારી જે મિસ્ટેક આવે ને, આ સહગુણકની મિસ્ટેક આવે. તો સહગુણક તમે સાથે લઈને ચાલ્યા તો મિસ્ટેક તમારી નિવારી લીધી. ક્યારેક તમે સહગુણક સાથે ન લેવો હોય તો પણ લઈ ચાલે, પણ એ સમયે ધ્યાન રાખજો કે આ જે 11/3 છે એ ગુણવાનું ભૂલાય નહીં. આ 5/6 છે એ ગુણવાનું ભૂલાય નહીં. છોકરાઓને સ્ટુડન્ટ દાખલો ગણતી વખતે એક્ઝામમાં હડબડાટમાં ભૂલી જાય અને તમારા માર્ક્સ કપાઈ જાય. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. તો અહીંયા શું છે સ્ટુડન્ટ? આ 3 બચ્યો છે, એટલે 3 અને નીચે છે આ √2, એટલે 3√2 છે. 2√3 નથી, 3√2 છે. 3√2 છે. મેં લખી નાખ્યું હતું ને કે 2√3 નહીં, પણ આ 3 અને આ √2, 3√2 છે. તો જરા કરેક્શન કરીને કોપી કરી લેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આ એક નવો દાખલો જોઈએ. ક્વેશ્ચન નંબર 19. 6x plus 7 upon x minus 5 into x minus 4. તમે જોઈ શકો કે સ્ટુડન્ટ ઉપર છે એક્સની એક ઘાત, એટલે કે સુરેખ, બરાબર, બહુપદી છે. જ્યારે છેદમાં એક્સ ગુણ્યા x² એટલે દ્વિઘાત બહુપદી છે. જરા હું ઠીક કરીને લખી દઉં તો કંઈક આવું લખાશે, 6x plus 7, અને આની ટોટલ તમે મારશો તો x² minus 4x minus 5x એટલે minus 9x plus minus 9x plus 5 4s are 20. તો આ નીચે તમે દ્વિઘાત ફોર્મમાં લખ્યું છે અને ઉપર લખ્યું છે એ સુરેખ ફોર્મમાં છે. તો હવે જ્યારે ઉપર સુરેખ હોય અને નીચે દ્વિઘાત બહુપદી હોય, ચાહે વર્ગમૂળમાં હોય કે ચાહે વર્ગમૂળ વર્ગમાં હોય, ધ મેથડ ઇઝ છેદનું વિકલન અંશમાં સેટ કરવું. છેદનું વિકલન અંશમાં સેટ કરવું. તો જરા આનું વિકલન જોઈ લઈએ. d/dx ઓફ x² minus 9x plus 20 નું વિકલન શું થાય? 2x, x² નું વિકલન 2x minus 9x નું વિકલન 1 plus 0. શું આવ્યું? 2x minus 9. તો આ 2x minus 9 હું સેટ કરવા જઈ રહી છું. હવે હું ડાયરેક્ટ સેટ કરીશ. તમને પેલી મેથડ તો આવડી ગઈ કે અંશ બરાબર a ગુણ્યા છેદનો વિકલિત પ્લસ b અને પછી a અને b શોધીને પાછું મૂકી દો. તમને એ મેથડ ફાવે તો એનાથી કરશો, કંઈ બહુ ટાઈમમાં ફરક પડવાનો નથી. હવે હું અહીંયા કરી રહી છું. મને ખબર પડી ગઈ છે સ્ટુડન્ટ કે છેદનું વિકલિત શું છે? 2x minus 9. તો એ 2x minus 9 ને હું બ્રેકેટમાં લખી દઈશ. મને જે વિકલન જોઈએ છે એ મેં પહેલાં લખી દીધું. હવે તમને જે વિકલન, હવે હું એક્સના સહગુણક સેટ કરીશ. તમને ઉપર એક્સ કેટલા લખ્યા છે? 6x લખ્યા છે. હવે એમાંથી 2x તો તમારે અહીંયા મુકાઈ ગયા. તો હવે કેટલા જોઈએ? 3 ગુણવા પડે ને, તો 3 વડે હું ગુણી દઈશ એટલે 6x. તાળો મળી ગયો. અહીંયા પહેલા દાખલામાં શું હતું કે એવું સીધું કનેક્શન નહોતું,
મલ્ટીપ્લાય, એટલે મેં 5 વડે પેલું ડિવાઈડ કરીને પછી કર્યું. અહીંયા છે કે 2x છે, અહીંયા મારી પાસે 6x છે. પહેલાં મેં છેદનું વિકલન લખી દીધું, અહીંયા 2x - 9, પછી એક્સના સહગુણકોને મારે ટેલી કરવાના. તો અહીંયા છે 6x, અહીંયા 2x તો મુકાઈ ગયા, તો મારે મલ્ટીપ્લાય ગુણાકાર કેટલા વડે કરવો પડશે? 3x વડે. હવે 3x વડે ગુણ્યા 6x કમ્પ્લીટ થઈ ગયા, પણ આ કેટલા થયા? -27. જેવા આ કેવા છે -27, તો તરત જ +27 લખી દેજો અને હવે ઉપરવાળા 7. બરાબર. આખું આમ ટેલી કરવા બેસતા નહીં, સીધો તમે અને જેટલું તમે આપ્યું છે એટલું પાછું લઈ લો, યા તો જેટલું તમે લીધું છે એટલું પાછું આપી દો. પછી જે નંબર લખેલો છે ઉપર ક્વેશ્ચનમાં એ તમારે લખવો રહ્યો. હવે ઠીક કરી દઈએ. સો સ્ટુડન્ટ, હવે મને ખબર પડી ગયું, મેં છેદનું વિકલન સેટ કર્યું, એટલે હવે હું અંશને છૂટો પાડી દઈશ. એટલે તમારી પાસે ઉપર આવશે છે અંશનું વિકલન છેદમાં √(this). એટલે ફોર્મ્યુલા બનશે fx f'(x) √fx. ઓકે, તો આમાંથી હું 3 આમ અચળ બહાર કાઢીને આમ લખીશ 2x - 9 √(x² - 9x + 20 dx પ્લસ આ 37 + 7 એટલે 34 આઉટસાઇડ 1/√(x² - 9x + 20 dx. આને સ્ટુડન્ટ હું I1 કહી દઈશ, આને હું I2 કહી દઈશ અને હું નંબર 1 આપી દઈશ. તો સૌથી પહેલા આપણે I1 શોધીએ. સ્ટુડન્ટ ખ્યાલ આવી ગયો? સી વર્ગમૂળનો હોત તો f'(x/fx) થઈ જાય, પણ અહીંયા શું થયું? વર્ગમૂળ છે એટલે કંઈક આવું દેખાય છે, f'(x) અને નીચે છે √fx. એને હું કંઈક આમ લખીશ. શું લખીશ? તો કે fx raised to -½ into f'(x). અહીંયા ક્યાંક ફોર્મ્યુલા આવી વપરાય, fx raised to -½ બરાબર, એટલે fx raised to n into f'(x). તો શું લખીએ છીએ? fx raised to n + 1 એટલે -1/2 + 1 upon -1/2 + 1 + c. અને આને હું ઠીક કરીશ તો આ ઉપર આવશે 1/2 ઘાત, એટલે fx raised to ½ upon ½ મૂકીશ એટલે 2 ઉપર જતું રહેશે + c. એટલે શું થઈ ગયું? 2√fx + c. જો તમને ડાયરેક્ટલી આ રીતે યાદ રહેતું હોય તો 2√fx + c લખી આવજો, નહીં તો આપણે શું લખશું? fx raised to n અને એની બાજુમાં f'(x) છે, એટલે સંકલન શું થશે? fx ની ઉપર n + 1 upon n + 1. તો જ્યારે વર્ગમૂળ હોય તો આ ફોર્મ્યુલા વાપરવાની, અને જો વર્ગમૂળ ન હોય તો f'(x upon fx વાળી. તો સ્ટુડન્ટ આપણે દાખલો સ્ટાર્ટ કરી દઈએ. તો I1 = 3 2x - 1 upon √(x² - 9x + 20 dx. તો સ્ટુડન્ટ આ શું થઈ ગયું? તો કે આ છે x² - 9x + 20, એની ઉપર -1/2 ઘાત છે અને એની બાજુમાં 2x - શું છે 9, 2x - 9 એની બાજુમાં એનું વિકલન છે 2x - 9. તો તમે ડાયરેક્ટલી 2√fx આવું પણ લખી શકો, નહીં તો 3x² - 9x + 20 -1/2 + 1 upon -1/2 + 1 + c1 આવું પણ તમે લખી શકો. તો હવે આને હું ઠીક કરીશ તો 3 આ 2 1 2 માંથી 1 ગયો એટલે 1/2 1/2 છેદમાં છે એટલે એ 2 છે એ ઉપર જતા રહ્યા. આજે 1/2 છે એટલે છેદમાં છે એટલે 2 ઉપર જતા રહ્યા, અને અહીંયા વધી +1/2 અને +1/2 એટલે વર્ગમૂળમાં લખાશે. સો x² - 9x + 20, અને આને હું ડાયરેક્ટલી લખી નાખીશ 6, અને હું લખી નાખીશ 3 × 2 = 6 + c1. તો સ્ટુડન્ટ આ તમારો પહેલો આન્સર I1 નો જવાબ તૈયાર થઈ ગયો. 6√(x² - 9x + 20).
તો આ પહેલો આન્સર રેડી થઈ ગયો. હવે આપણે સેકન્ડ પર જઈએ. તમે વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધી રહ્યા છે I2. I2 શું છે તો કે 34 ઇન્ટિગ્રેશન ઓફ 1/x² માઇનસ 9x પ્લસ 20. અને આપણને ખબર છે કે જ્યારે એકના છેદમાં દ્વિઘાત બહુપદી હોય, ચાહે વર્ગમૂળમાં હોય કે વર્ગમૂળ વગર હોય, આપણે એને પૂર્ણ વર્ગ બનાવીએ છીએ. તો આપણે એને પૂર્ણ વર્ગ બનાવી 34 1/. તમે તૃતીય પદ શોધીને પણ પૂર્ણ વર્ગ બનાવી શકો. હું અહીંયા ડાયરેક્ટ શોધીશ. x² માઇનસ શું લખીએ છીએ 2ab. તો અહીંયા તો 9 છે, 2 નથી, તો મેં 2 લખ્યો. એવો જ 2 હું અહીંયા ભાગાકારમાં મૂકી દઈશ. x અને જે 9 આપેલો છે એ લખી દઈશ. તો આ 2 2 કેન્સલ થઈને 9/9 થઈ જશે. બરાબર. 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું, કેમ કે બગડો છે જ નહીં. 2 હોત, અગર 2 હોત તો હું સાઈડ પર 2 ને કાઢી લેત, પણ અહીંયા 2 હતો નહીં. એટલે મેં શું કર્યું, 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું અને બાદ એ કટ થઈ ગયો, એટલે 9x જોઈએ છે, એટલે 9 મૂકી દીધો. હવે એના પરથી ખબર પડી 2ab. b શું છે તો કે 9/2. તો અહીંયા લખવાનું 9/2 નો વર્ગ. તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય એટલે હું પ્લસ 9/2 નો વર્ગ લખીશ અને સાથે સાથે 9/2 નો વર્ગ બાદ કરી લઈશ અને પ્લસ 20 જે આપ્યા છે એ હું મૂકી દઈશ. ઇઝ ઇક્વલ ટુ 34 1/. આવી જગ્યાએ લખીશ x, મધ્યમ પદની નિશાની માઇનસ, તૃતીય પદમાં છે એ 9/2 નો વર્ગ. હવે આ બેનું હું તાળો મેળવી લઈશ. માઇનસ 9/2 નો વર્ગ પ્લસ 20 માઇનસ 9 નો વર્ગ 81/4 પ્લસ 20. સો માઇનસ 81 પ્લસ આ લઈશ એટલે આ થઈ જશે 20 ચોક 80/4 એટલે -1/4. અહીંયા લખાશે -1/4. ઓકે, ક્લિયર? હવે -1/4 છે, મારે એને વર્ગમાં લખવાનું એટલે હું લખી નાખીશ x માઇનસ 9/2 નો વર્ગ માઇનસ 1/2 નો વર્ગ. ઓકે, હવે આને તમે t ધારી લો તો આનું વિકલન શું થશે? x નું વિકલન x માઇનસ 9/2 બરાબર t. તો x નું વિકલન 1 માઇનસ 9/2 નું વિકલન 0 ઇન્ટુ dx બરાબર dt. ઓકે, તો કઈ ફરક પડવાનો નથી. આની જગ્યાએ મેં t મૂકી દીધો છે. તો t² માઇનસ a². x² વર્ગમૂળની 3 ફોર્મ્યુલા, જેમાં x² નેગેટિવ હોય તો સાઇન ઇનવર્સ નહીં આવે, કેમ કે સાઇન ઇનવર્સ x નું વિકલન થાય 1/√1 માઇનસ x². બાકીની 2 ફોર્મ્યુલા લોગની. તો આ x² માઇનસ x² વર્ગમૂળમાં છે એટલે લોગની ફોર્મ્યુલા શું છે? લોગ માનાંકમાં x, x ની જગ્યાએ શું મૂકી દઈશું? માઇનસ 9/2 પ્લસ √ આખું x માઇનસ 9/2 નો સ્ક્વેર માઇનસ 1/2 નો સ્ક્વેર પ્લસ c. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, અને પ્લસ c ની જગ્યાએ મૂકશું c2. 34 log x માઇનસ 9/2 પ્લસ, હવે આ કોની જગ્યાએ મુકાય તો કે આની જગ્યાએ, આ કોની જગ્યાએ મુકાય તો આની જગ્યાએ, આ કોની જગ્યાએ મુકાય તો આની જગ્યાએ. તમે ડાયરેક્ટલી અહીંયા જ આ મૂકી શકશો x² માઇનસ 9x પ્લસ 20 પ્લસ c2. તો આ તમારો I2 આવી ગયો. હવે આ જે I1 અને I2 જે તમારા બંને આવ્યા છે એ તમારે આ ઇન્ટિગ્રેશનની અંદર જે આપણે 1 નંબર આપ્યો હતો ત્યાં મૂકી દઈશું. તો કે I1 ની જગ્યાએ મારી પાસે છે, therefore I બરાબર I1 ની જગ્યાએ 6√x² માઇનસ 6x પ્લસ 20 પ્લસ I2 ની જગ્યાએ છે 34 log x માઇનસ 9/2 પ્લસ √x² માઇનસ 9x પ્લસ 20 પ્લસ C1 આનો I1 નો C1, I2 નો C2 બંને મળીને C, જ્યાં C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. તો સ્ટુડન્ટ, આ તમારો આન્સર રેડી થઈ ગયો. આવો દાખલો બોર્ડમાં 3 કે 4 માર્કમાં પૂછી શકાય. તમે વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ 20 નંબરનો સમ આપણે ગણી રહ્યા છે.
ઉપર આપ્યું છે x+2/4x-x². પહેલાં તો જોઈ લઈએ, આપણે આગળ 2 દાખલા ગણ્યા એમાં શું કરીએ તો આમ છૂટું પાડી દીધું x/this + 2/this. આવું કંઈ શક્ય છે? જરા જોઈ લઈએ. અહીંયા 4x છે, xનું વિકલન 1 એટલે આ 4 માઇનસ x² નું વિકલન 2x. તો 4 - 2x આવે છે એટલે ઉપર વિકલન કંઈ છે નહીં, એટલે હું સીધું છૂટું પાડીને તો જે આપણે ક્વેશ્ચન નંબર 7 કંઈક આપણે કરેલો, ક્વેશ્ચન નંબર 7 અને આગળ કંઈક દાખલો ગણે તો 17, એ ટાઈપમાં કંઈ છે નહીં. એમાં પ્રથમ પદ અને તૃતીય પદ x² - 1 આપેલું હતું, મધ્યમ પદ નહોતું. ઓકે, 2 જ પદ હતા. ઓકે, તો એ રીતે તો કશું દેખાતું નથી, છૂટું પાડે એવું નથી. પણ હવે અહીંયા દેખાય છે કે ઉપર સુરેખ અને નીચે છે દ્વિઘાત, આ પ્રથમ પદ અને આ મધ્યમ પદ છે, તૃતીય પદ નથી. તો પછી આમાં ગણવું કઈ રીતે? તો કે આ રીતે જ ગણાય કે અંશ બરાબર આ અંશની જગ્યાએ છે a × છેદનું વિકલિત પ્લસ b લખવાનું. ઓકે, છેદનું વિકલન શોધી નાખીએ. 4x - x². સો 4x નું વિકલન 1 માઇનસ x² નું વિકલન 2x એટલે 4 - 2x હોવું જોઈએ. તો હવે હું શું કરીશ? હવે આને હું વિકલન સેટ કરવાની કોશિશ કરીશ. 4x - 2, અહીંયાનું વિકલન છે 4 - 2x. જે વિકલન છે એ સ્ટુડન્ટ હું પહેલાં કોપી કરી દઈશ. હવે તમને જોઈએ છે ખાલી x. હવે x નો તાળો મેળવીશું. તમને શું જોઈએ છે? ખાલી x. શું જોઈએ છે? ખાલી x. 1x જોઈએ છે અને અહીંયા તમે શું લખ્યું છે? -2x. તો હવે મારે આ -2 ને હટાવવા પડે તો હું -1/2 વડે ભાગી દઈશ, -1/2 વડે ગુણી દઈશ. મીન્સ 2 વડે હું ભાગીશ. મારે આ 2 ને હટાવવા છે તો 2 વડે ભાગવા પડે. મેં 2 વડે ભાગ્યા. પહેલાં હું તાળો મેળવી રહી છું x નો, તો 2 વડે ભાગીશ. હવે મારે અહીંયા નિશાની x ની પોઝિટિવ જોઈએ છે, તો 12 માઇનસ નિશાની મૂકું તો આ માઇનસ અને માઇનસ થઈને પ્લસ થઈ જશે. ઓકે, હવે આ x નું તો કામ પતી ગયું. હવે અહીંયા જોઈએ આ કેટલું મૂક્યું છે? તો કે આ -4/2 એટલે -2 મૂકેલા છે, તો સીધા +2 મૂકો અને આ બીજા +2. સીધું તમને જો સીધો તાળો મેળવતા આવડતું હોય તો તે રીતે કરશો, નહીં તો હું તો સીધું આમ જ કહીશ કે આ શું છે? -4/2 એટલે -2 છે. -2 તમે અહીંયા મૂક્યા છે એટલે +2 મૂકી દેશો. જે આપ્યું છે એ લઈ લેજો ને જો લઈ લીધું હોય પ્લસ હોય તો માઇનસ મૂકજો ને માઇનસ હોય તો પ્લસ, અને પછી આ 2 આપેલા છે એટલે કરી દેશો. સો તમારી પાસે કંઈક આવું આવ્યું સ્ટુડન્ટ, -1/2 4 - 2x + 4 અપોન અંડરરૂટની અંદર શું હતું? 4x - x². બરાબર, તમે આ રીતે પણ કરી શકો. તો હવે હું એને છૂટું પાડી દઈશ. ધ્યેય જ મારું આવું હતું કે 2 ફોર્મ્યુલા છે ને મારી પાસે, fx અને f' ને રિલેટેડ, એ બેમાંથી એક ફોર્મ્યુલા વાપરવાની છે. તો 4 - 2x -1/2 બહાર મૂક્યા, √4x - x² dx. હવે અહીંયા તો તમને ખ્યાલ આવી ગયો શું છે? fx⁴n × f' ની ફોર્મ્યુલા વપરાય. વર્ગમૂળ હોય તો એ વપરાશે અને વર્ગમૂળ નહીં હોય તો f'/fx વાળી વપરાશે. પ્લસ 4/1/√4x - x². હવે આ દ્વિઘાત છે અને 1 હોય તો તમારે પૂર્ણ વર્ગ બનાવવાની ફોર્મ્યુલા વાપરવાની. ઓકે, સો ધીસ ઇઝ, આને હું કહી દઈશ I1, આને કહી દઈશ I2 અને અહીંયા છે I. આને નંબર આપો 1. ઓકે, I1 -1/2. બરાબર, આ છે મને ખબર છે આનું વિકલન છે. બરાબર, આનું વિકલન છે આ. તો પછી હું શું લખીશ? 4x - x², એની ઉપર -1/2 ઘાત અને એની બાજુમાં આનું વિકલન. બરાબર, પહેલાં હું ક્વેશ્ચન લખીશ અને પછી ગણીશ. પહેલાં હું ક્વેશ્ચન લખી લઈશ અને પછી હું ગણીશ આગળ. તો 4 - 2x અપોન √4x - x² dx.
તમે ડાયરેક્ટલી લખી શકો 2√f(x) અને આન્સર આવવાનો છે. ઓકે, -1/2. તો સ્ટુડન્ટ આ છે 4x - x² રેઝ ટુ -½ આ નીચે 1/2 ઘાત છે, ઉપર જાય તો -1/2 ઘાત ઇન્ટુ d/dx ઓફ 4x - x², આનું વિકલન ઇન્ટુ dx. સો તમારી પાસે આવશે fx રેઝ ટુ n ઇન્ટુ f'(x), એટલે આવશે 4x - x² રેઝ ટુ -½ પ્લસ 1 અપોન -½ પ્લસ 1 પ્લસ c અને c1, અને આને તમે ઠીક કરશો એટલે i1 રેડી થઈ જશે -1/2. આને જે -1/2 પ્લસ 1 એટલે +1/2 અને +1/2 એટલે વર્ગમૂળમાં નાખી દેવાનું. નીચે -1/2 પ્લસ 1 એટલે +1/2, નીચે 1/2 આ 2 આમ ઉપર મૂકો અથવા તો આ બે 2 ને કેન્સલ કરો, પ્લસ c1. તો તમારી પાસે આવશે -4x - x² પ્લસ c. આ તમારો i1, તમારો પહેલો આન્સર રેડી થઈ ગયો c1. i1 ઇઝ ઇક્વલ ટુ -4x - x² પ્લસ c1. આ તમારો પહેલો આન્સર રેડી થઈ ગયો. હવે બીજો પાર્ટ જોઈએ. હવે આપણે બીજો પાર્ટ જોઈશું. ચાલો નેક્સ્ટ i2 જોઈએ. i2 ની અંદર શું છે? તો કે i2 ની અંદર આપણે શું લખ્યું છે? 4(1/√4x - x² dx. અને સ્ટુડન્ટ મેં તમને કીધું છે કે જ્યારે પૂર્ણ વર્ગ બનાવીએ પ્રથમ અને તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોવું જોઈએ. અહીંયા x² નેગેટિવ છે, આ મારું મધ્યમ પદ છે. તો હું શું કરીશ કે પહેલાં માઇનસ સાઇનને બહાર કાઢી નાખીશ, એટલે આ x² થઈ જશે. 4x ની સાઇન પ્લસ છે એ માઇનસ થઈ જશે. ઓકે, હવે મારું કામ શરૂ થશે. અને પહેલાં માઇનસ કાઢી નાખ્યું તો 4(1/√(x²) બરાબર -2 ax અને b. અહીંયા કેટલા છે? 4, એટલે અગર 2 વધ્યો તો આ 2ab 2 પછી a, અહીંયા કેટલા છે? 4 છે એટલે 2 વધ્યા એટલે 2 લખી દીધા. હવે એનો મતલબ કે તૃતીય પદ શું આવશે? 2 નો વર્ગ, b નો વર્ગ એટલે 2 નો વર્ગ. બરાબર, અને તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય. હવે જેવો +2 નો વર્ગ મૂક્યો -2 નો વર્ગ મૂકી દેજો. અને હવે અહીંયા બીજું તો કંઈ છે જ નહીં સ્ટુડન્ટ આપેલું, તો તમારું કામ તો પૂર્ણ થઈ ગયું. તો 1/√, હજી માઇનસ સાઇન રહેવા દો બહાર. આને શું લખશો? પ્રથમ પદ x, મધ્યમ પદની નિશાની, તૃતીય પદ 2 નો વર્ગ, અને આ 2 નો વર્ગ 4 -2 નો, ને સોરી આ તો આખાની જગ્યાએ તો આપણે લખી નાખ્યું x - 2 નો વર્ગ, અને આ બાજુમાં છે -2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4. હવે માઇનસ સાઇન પાછી અંદર નાખી દઈએ. તો આ પ્લસ વાળું ટર્મ છે એ નેગેટિવ ટર્મ છે એ પોઝિટિવ થઈ ગયું, અને આ પોઝિટિવ ટર્મ છે એ નેગેટિવ થઈ ગયું. હવે તમને આને આદેશ લેવો હોય તો આદેશ લો, નહીં આદેશ લો તો પણ ચાલશે. આ તમારો t, x નો સહગુણક 1 અને x ની ઉપર 1 ઘાત છે અંદરની સાઈડે. તો a² - x², અંડરરૂટમાં 1/√1 x². તો એ શું હોય છે? સાઇન ઇનવર્સ x હોય છે ને, તો આ સાઇન ઇનવર્સ x/a થશે. એટલે સાઇન ઇનવર્સ x એટલે x - 2 અપોન a બરાબર 2 પ્લસ c. a બરાબર 2 પ્લસ c 2. બરાબર, ધીસ ઇઝ યોર i2, સાઇન ઇનવર્સ x - 2/2. બરાબર, આની અંદર 1/a ન મુકાય, અને x તો સહગુણક 1 છે, તો એ આપણે લખતા નથી. તો સ્ટુડન્ટ હવે આ ચાલો આ બંને કિંમત આની અંદર મૂકી દઈએ. ઓકે, પહેલી કિંમત હતી આ રે i1. therefore i is equal to શું હતું? -√4x - x² પ્લસ i2. તમારી પાસે શું હતું? 4 સાઇન ઇનવર્સ
આ છે ને સાઇન ઇનવર્સ આવું લખેલું, સાઇન ઇનવર્સ x માઇનસ 2 અપોન 2, બરાબર. સાઇન ઇનવર્સ x માઇનસ 2 અપોન 2 છે. સાઇન ઇનવર્સ x માઇનસ 2 અપોન 2. તો અહીંયા x માઇનસ 2 અપોન 2 પ્લસ c1 અને c2 મળીને c, જ્યાં c બરાબર c1 પ્લસ t2. તો સ્ટુડન્ટ આ દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો, ફાઇનલ આન્સર આવી ગયો. અહીંયા એક પરથી એકમાં બધો આન્સર નાખી દેવાનું. અને આઈ હોપ કે તમને દાખલો સમજમાં આવ્યો હશે. જરા કોપી કરી લેશો, વિડીયો પોઝ કરી. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જોઈ રહ્યા છે 21 નંબરનો, એક્સરસાઇઝ 7.4નો. આ દાખલાની અંદર પણ ઉપર સુરેખ વિધેય છે અને નીચે વર્ગમૂળમાં દ્વિઘાત બહુપદી છે. તો હું અહીંયા પણ આ જ રૂલ વાપરીશ કે છેદ અંશ બરાબર છેદ a ઇન્ટુ છેદનો વિકલિત પ્લસ b, એટલે કે છેદનું વિકલન હું અંશમાં સેટ કરવાની છું. તો જરા આપણે છેદનું વિકલન જરા આપણે શોધી નાખીએ. ચાલો, છેદમાં છે x² પ્લસ 2x પ્લસ 3. તો આનું વિકલન થાય x² નું વિકલન 2x પ્લસ 2 ઇન્ટુ એક્સનું વિકલન. તો શું થશે? એક્સનું વિકલન શું? 2x પ્લસ એક્સનું વિકલન 2 ઇન્ટુ એક્સનું વિકલન 1 એટલે 2. તો આ થઈ ગયું. એટલે કે મારે અંશમાં 2x પ્લસ 2 લાવવા છે. તો હું સ્ટુડન્ટ આ રીતે કામ કરીશ. i બરાબર મારે જે લાવવાનું છે એ પહેલાં હું લખી નાખીશ 2x પ્લસ 2. હવે હું એક્સનો તાળો મેળવી લઈશ. બરાબર, તો કે અહીંયા તો ખાલી એક્સ જ છે અને અહીંયા મેં લખ્યો છે 2x. બરાબર, તો મને તો ખાલી એક્સ જ જોઈએ છે એટલે હું બહાર 1/2 મૂકી દઈશ. 2 વડે ગુણી છે એ જ ભાગી દઈશ એટલે 2 કેન્સલ થઈ જાય ને પાછું એક્સ આવી જાય એટલે એક્સનું કામ પૂરું. હવે આ 2 ઇન્ટુ 1/2 કરીએ એટલે 1 થઈ જશે. બરાબર, તો એ +1 તે ઉમેર્યો છે એટલે -1 અને 2 આપેલા છે એ લખી દો. નહીં તો તરત જ ખબર પડી ગઈ કે એક અહીંયા મૂકેલો છે અને અહીંયા 2 લખેલા છે તો બાજુમાં 1 મૂકી દો. એમ પણ તમે વિચારી શકો, તમને ફાવે એમ કરી શકો. તો અપોન √x² પ્લસ 2x પ્લસ 3 dx. તો તમારી પાસે સ્ટુડન્ટ બે વસ્તુ તૈયાર થઈ ગઈ. એક 1/2 2x પ્લસ 2 અપોન √x² પ્લસ 2x પ્લસ 3 dx. પછી આમાંથી -1 પ્લસ 2 એટલે +1 બરાબર +1 અપોન √x² પ્લસ 2x પ્લસ 3 dx. બરાબર, હવે આને નામ આપી દઈએ i1 અને આને નામ આપી દઈએ પ્લસ, આનું નામ છે i2 અને એ આપણે ઢૂંઢી લઈએ. સો i1 ઇઝ 1/2 2x પ્લસ 2 અપોન √x² પ્લસ 2x પ્લસ 3. તો સ્ટુડન્ટ હવે હું ડાયરેક્ટલી લખું છું. આ ઉપરવાળું શું છે? તો કે x² પ્લસ 2x પ્લસ 3 નું વિકલન છે. બરાબર, અને તમે f' અપોન √fx બરાબર 2√fx, તમે ડાયરેક્ટલી ફોર્મ્યુલા વાપરો તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા 2√fx એટલે કે આ 2√x² પ્લસ 2x પ્લસ 3 પ્લસ c1. બરાબર, નેટ આ કેન્સલ થઈ જશે એટલે √x² પ્લસ 2x પ્લસ 3 પ્લસ c1 લખાશે. બરાબર, તમારી ફોર્મ્યુલા છે ને fx⁴n ઇન્ટુ f' વાળી ફોર્મ્યુલા વાપરશો ને તો આ જ આન્સર આવી જવાનો છે. એટલે ઘણીવાર સ્ટુડન્ટો આ પણ ફોર્મ્યુલા વાપરી દે. f' અપોન √fx બરાબર 2√fx પ્લસ c. તમે આમ ડાયરેક્ટલી આવી રીતે લખીને પણ કામ કરી શકો, નહીં તો fx⁴n +1 અપોન n+1 એ સેમ આન્સર તમને આવશે. તો i1 રેડી થઈ ગયો. ચલો i2 તૈયાર કરી દઈએ. 1 અપોન √x² પ્લસ 2x પ્લસ 3 dx. અને હવે આપણને ખબર પડી ગઈ કે આને પૂર્ણ વર્ગ બનાવવાનું છે તો પૂર્ણ વર્ગ બનાવી દઈએ. 1 અપોન √x² પ્લસ 2 a એટલે x, તો પછી જોઈએ 1 જ, અહીંયા 2x લખેલું છે
તો 2x તાળો થમણો છે 2x ઇન્ટુ 1, તો અહીંયા હોવું જોઈએ 1 સ્ક્વેર. બરાબર, 1 સ્ક્વેર મૂક્યો એવો 1 સ્ક્વેર તરત બાદ કરી લો, નહીં તો આમાંથી એક 1 અહીંયા મુકાઈ ગયો તો પછી 2 જ વધવાના છે. પ્લસ 3 આપેલા છે એ લખ્યા. સો x મધ્યમ પદની નિશાની પ્લસ, આ છે 1 નો વર્ગ અને આ છે -1 પ્લસ 3 એટલે 2 અને 2 ને લખાય √2 નો વર્ગ. હવે વર્ગમૂળવાળી 3 ફોર્મ્યુલા અને એ 3 ફોર્મ્યુલામાં જબ x² નેગેટિવ છે a² - x² વર્ગમૂળમાં 1 તો સાઇન ઇનવર્સ. બાકીની જે વર્ગમૂળવાળી ફોર્મ્યુલા છે એ લોગવાળી છે. તો આ લોગવાળી ફોર્મ્યુલા છે ને, લોગ માનાંકમાં x ની જગ્યાએ શું મૂકશો x + 1 પ્લસ √ આખું લખેલું છે x² + a². આને આપી દઈએ C2. તો આને આ કોની જગ્યાએ લખ્યું તો જોઈ લઈએ. તો કે આની જગ્યાએ. સો આ તમારો I2 રેડી થઈ ગયો. ઓકે, હવે પાછી કિંમત નાખી દઈએ. I બરાબર I1 + I2. I1 છે એ √x² + 2x + 3. I2 છે log x + 1 + √x² + 2x + 3 પ્લસ c, જ્યાં c = c1 + c2. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. સ્ટુડન્ટ 22 નંબરનો સમ જોઈ રહ્યા છે. એમાં તમે જોઈ શકો ઉપર સુરેખ બહુપદી છે અને નીચે દ્વિઘાત છે. તો જ્યારે બી ઉપર સુરેખ અને નીચે દ્વિઘાત હોય, ચાહે વર્ગમૂળમાં હોય કે આ વર્ગમૂળ વગર, તો આપણે છેદનું વિકલન અંશમાં સેટ કરીએ છીએ. તો અહીંયા હું છેદનું વિકલન સાઈડ પર હું શોધી લઈશ. d/dx ઓફ x² - 2x - 5 છે. સો x² નું વિકલન 2x - 2, x નું વિકલન 1, સો 2x - 2. તો સ્ટુડન્ટ અહીંયા હું સેટ કરી રહી છું. તો પહેલા 2x - 2 ને તમે લખી દેશો. હવે તમે જુઓ અહીંયા x લખેલો છે, મેં તો 2x લખી દીધું છે, તો હું 1/2 વડે ગુણી દઈશ એટલે 2 2 કટ થઈ જશે અને x આવી જશે. તો એનું તો કામ પૂરું થઈ ગયું. હવે આગળ જઈએ. હવે અહીંયાથી આની ટોટલ કરીએ તો -2/2 એટલે -1. જેવો -1 મૂક્યો એવો તરત +1 મૂકી દો અને અહીંયા 3 આપેલા છે એ મૂકી દો. બરાબર, તાળો મેળવો બેસતો નહીં. જે તમે માઇનસ કર્યું હોય તો પ્લસ કરો ને પ્લસ કર્યું હોય તો માઇનસ કરો. ખતમ વાત. હવે નીચે x² - 2x - 5 1/2 2x - 1. સો 1/2 ને હું બહાર મૂકી દઉં. 2x - 2 છેદને આપણે છૂટા પાડી દઈએ. +4 3 + 1 4 x² - 2x - 5 dx. સ્ટુડન્ટ્સ, આ વિકલન સેટ કરવાનું કામ જ એ હતું કે આપણે ફોર્મ્યુલા બનાવવાની હતી. યા તો f'(x) યા તો f(x)n × f'(x). આ બેમાંથી એક ફોર્મ્યુલા અહીંયા વાપરવાની હતી અને અહીંયા ફોર્મ્યુલા વાપરવાની છે. એ પૂર્ણ વર્ગ બનાવવાનું છે ને પછી ફોર્મ્યુલા વાપરવાની. તો અહીંયા આપણે આને નામ આપી દઈએ I1 પ્લસ આને નામ આપી દઈએ I2 અને એને નંબર આપી દઈએ 1. તો ચાલો પહેલા I1 કરીએ. 1/2 2x - 2 x² - 2x - 5 dx. આપણને ખબર પડી ગઈ છે સ્ટુડન્ટ કે ઉપર શું છે તો કે છેદનું વિકલન. ઉપર શું છે? છેદનું વિકલન. d/dx ઓફ x² - 2x - 5 નું વિકલન છે. સો f'(x) / fx = log mod fx. તો હાફ log x² - 2x - 5 પ્લસ c1. આ તમારો I1 રેડી થઈ ગયો. હવે I2 શોધીએ. I2 ની અંદર મારી પાસે આવવાનું છે 4
1/x² minus 2x minus 5 dx. સો 4. મારે આને પૂર્ણ વર્ગ બનાવવાનું છે તો 1/x² minus 2 into x અને 2x છે એટલે into 1 એટલે ત્રીજું પદ હશે એ +1 નો વર્ગ. તો એ -1 નો વર્ગ લખી દીધો, જે +1 મૂક્યું એ. તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય અને આ -5 આપેલા છે. સો ઇટ ઇઝ 4 1 આ ત્રણેયને ભેગા કરીએ x, મધ્યમ પદની નિશાની -1, તૃતીય પદ 1 નો વર્ગ અને આ થઈ ગયું 1 -1 -5 એટલે -6. હવે આ જે -6 છે એને હું વર્ગમાં લખી દઈશ. તો x -1 નો વર્ગ -√6 નો વર્ગ dx. હવે આપણી પાસે 1 વર્ગમૂળ વાળી 3 ફોર્મ્યુલા. 1/x² - a², 1/a² - x², 1/a² + x². જ્યાં પ્લસ છે ત્યાં કઈ ફોર્મ્યુલા આવી? 1/1 + x², tan ઇનવર્સ x ની. તો માઇનસ માટેની બે ફોર્મ્યુલા લોગ વાળી, 1/2a લોગ. તો આ થશે 4 1/2a એ બરાબર √6 લોગ. હવે જો આપણને ખબર છે કે x² પોઝિટિવ હોય તો ઉપર નેગેટિવ પદ લખવાનું. તો અહીંયા લખાશે x -1 -√6 x - a. તમારે આને t આદેશ ધારવો હોય તો t આદેશ ધારી શકો, નહીં તો સિમ્પલ લખી લેશો, કેમ કે આ સુરેખ બહુપદી છે. x ની એક ઘાત છે અંદર, બરાબર. તો સુરેખ બહુપદી છે તો તમે ડાયરેક્ટલી લખી શકશો, બટ x નો સહગુણક તમારે છેદમાં મૂકવો પડે. પરંતુ આ કેસમાં x નો સહગુણક 1 છે એટલે આપણે મૂકવાની જરૂર આવતી નથી. તો ઉપર આવશે x² પોઝિટિવ છે તો ઉપર નેગેટિવ, અને અહીંયા x -1 +√6 +c2. તો અહીંયા 2 કેન્સલ થઈ જશે તો 2/√6. સો તમારો જે જવાબ આવ્યો 2/√6 I2 log x -1 -√6 x -1 +√6 +c2. તમારો I2 રેડી થઈ ગયો. તો ચાલો સ્ટુડન્ટ I શોધી નાખીએ. I બરાબર I1 + I2 છે, જે નિશાની છે અહીંયા મૂકશું, બરાબર ને. તો I1 is half log x² - 2x -5 plus I2 is 2/√6 log x -1 -√6 x -1 +√6 plus c, જ્યાં c બરાબર c1 + c2. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો. આઈ હોપ કે સમજાઈ ગયો હશે. તમે આને કોપી કરી દો વિડીયો પોઝ કરીને. 23 નંબરનો સમ આપણે જોઈ રહ્યા છીએ સ્ટુડન્ટ. 5x + 3 છેદમાં વર્ગમૂળમાં x² + 4x + tan dx છે. અને બસ સેમ સૂત્ર વપરાશે કે ઉપર સુરેખ વિધેય હોય અને નીચે દ્વિઘાત બહુપદી હોય, ચાહે વર્ગમૂળમાં હોય કે વર્ગમૂળ વગર હોય, તમે શું કરવાના, છેદનું વિકલન સેટ કરવાના અંશમાં. તો x² + 4x + tan નું વિકલન જરા આપણે જોઈ લઈએ. x² નું વિકલન 2x + 4x નું વિકલન 1 એટલે 2x + 4. તો અહીંયા હું સ્ટુડન્ટ સેટ કરી રહી છું ડાયરેક્ટલી. ને ન ફાવે તો આજે મેં આગળ જે રીત બતાવી છે, જે બધા ઉદાહરણો ગણાવ્યા ત્યાં પણ મેં આ રીત બતાવી છે. અંશ બરાબર a ગુણ્યા છેદનું વિકલિત પ્લસ b. તો એ રીતે સહગુણકો શોધીને તમે ફાઇન્ડ કરી શકો. તો હવે સ્ટુડન્ટ પહેલા તો વિકલન શું છે 2x + 4, તો એને આપણે લખી દઈશું. હવે અહીંયા 5x જોઈશું. અહીંયા શું છે 5x છે અને મેં લખ્યું છે 2x. તો મને 2 જોઈતો નથી એટલે હું 2 વડે ભાગી દઈશ, અને 5 મને જોઈએ છે એટલે હું 5x મૂકી દઈશ, 5 મૂકી દઈશ. સમજે પડી? પહેલા તો 2x છે, 2 મને જોઈતો નથી એટલે 2 વડે ડિવાઈડ કરો, અને 5x મને જોઈએ છે એટલે 5 મૂકો. હવે આ મૂકી દીધું અહીંયા. હવે અહીંયા હું આને ગુણાકાર કરીશ
તો આ થશે 5 4 20 ડિવાઈડ બાય 2 એટલે કેટલા થયા 10. એટલે મેં +10 મૂક્યા છે એટલે હું -10 મૂકીશ અને +3. બરાબર. આ 2 ને 4 સાથે ગુણી દઉં તો 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10. એટલે મેં +10 મૂક્યા છે તો હું -10 મૂકી દઈશ અને +3 ઉપરથી. ઇઝ ઇક્વલ ટુ, હવે છૂટું પાડી દઈએ. આપણું ધ્યેય જ આ હતું કે આપણે છેદને સેટ કરીએ. ઓકે, આના છેદમાં માઇનસ આ કેટલા વધ્યા -7. તો -7 1/√x² + 4x + 10 dx ઇઝ ઇક્વલ ટુ, આને નામ આપી દઈએ I1, અહીંયા નિશાની વચ્ચે છે માઇનસની, આને નામ આપી દઈએ I2 અને આને નંબર આપી દઈએ 1. ક્લિયર. હવે I1 સ્ટુડન્ટ વિકલન સેટ કરવાનું કામ જ એ હતું કે આપણે પેલી બે ફોર્મ્યુલામાંથી એક ફોર્મ્યુલા વાપરવાની છે. ઓકે, ડાયરેક્ટલી પેલું સૂત્ર વાપરી શકો f(x/√fx), નહીં તો પછી આ રીતે કરી દેશો 5/2. આને લખશો x² + 4x + 10, એની ઉપર -1/2 1/2 ઉપર જાય એટલે -1/2 અને એની બાજુમાં એનું વિકલન. બરાબર. આનું વિકલન શું છે 2x + 4 એટલે એ બાજુમાં આવી ગયું એટલે મારી ફોર્મ્યુલા બની fx⁻n × f'(x) બરાબર fx⁻n + 1. તો x² + 4x + 10 (−12 + 1) upon -12 + 1 + c1. અને હું ઠીક કરીને લખી દઉં તો 5/2. હવે નીચે આવશે 1/2. 1/2 એટલે 2 ઉપર જઈને આની સાથે ઉડી જવાનો છે અને આ થશે x² + 4x + 10 -1/2 + 1 એટલે +1/2 અને એને તમે વર્ગમૂળમાં લખી દેશો. તો I1 રેડી થઈ ગયો. હવે I2 તો બહુ ઈઝી છે. I2 = 7 1/√x² + 4x + 10 dx. ઉપર 1 હોય અને છેદની અંદર દ્વિઘાત બહુપદી હોય તો આપણે શું કરીએ પૂર્ણ વર્ગ બનાવીએ. 7 1/√x² + 2x, હવે 4 છે ને એટલે 2 વધ્યા ને * 2 પ્લસ તૃતીય પદ શું હોય 2 નો વર્ગ. જેવો મૂક્યો એવો તરત બાદ કરી દો અને ઉપરવાળું 10 લખવાનું ભૂલતા નહીં. ઓકે, બરાબર. +2 નો વર્ગ મૂક્યો એટલે તરત જ લઈ લો પાછો, કેમ કે તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય, પ્રથમ પદ ઓલવેઝ પોઝિટિવ હોય ને +10 તો 7. આ થશે x, મધ્યમ પદની નિશાની પ્લસ અને આ 2 નો વર્ગ અને અહીંયા થશે 10 - 4. 2 નો વર્ગ 4, 10 - 4 એટલે 6 અને 6 ને અને 6 ની નિશાની કેવી આવશે પ્લસ, કેમ કે 10 ની નિશાની પ્લસ છે, સાઇન પ્લસ છે. +10 10 - 4 એટલે +6 અને એને વર્ગમાં લખવું હોય તો √6 નો વર્ગ. હવે ચાલો ભાઈ, આપણી પાસે કેટલી ફોર્મ્યુલા છે વર્ગમૂળમાં? વર્ગમૂળવાળી 3 ફોર્મ્યુલા છે જેની અંદર 1/√a² - x² હોય તો સાઇન ઇન્વર્સ ની આવે, એના સિવાયની બાકીની 2 હોય તો લોગની. કઈ છે લોગની ફોર્મ્યુલા? લોગ માનાંકમાં x, x ની જગ્યાએ શું મૂકશો x + 2. અહીંયા x નો સહગુણક 1 છે એટલે છેદમાં મૂકવાની ઝંઝટ જ નથી. પ્લસ √ આખું x + 2 નો સ્ક્વેર પ્લસ √6 નો સ્ક્વેર x² + a² + c2. ઓકે, સો I2 તમારો રેડી થઈ ગયો. 7 log x + 2 પ્લસ આ કોની જગ્યાએ લખ્યું તો કે આની જગ્યાએ, આ કોની જગ્યાએ લખ્યું આની જગ્યાએ, તો x² + 4x + 10 + c. ફરીથી બોલું છું સ્ટુડન્ટ,
તમે x+2 ને ટી ધારી લો અને પછી આદેશ લઈને પછી કરો તો પણ સેમ જ આન્સર આવવાનો છે, કેમ કે અહીંયા સુરેખ બહુપદી છે અને એક્સનો સહગુણક 1 છે, એટલે કશું બહુ કામ કરવાની જરૂર પડી નહીં. ઓકે, તમે આદેશ લઈને પણ કરી શકો. સો હવે સ્ટુડન્ટ એક પરથી આપણે આઈ શોધી નાખીએ. આઈ શું હતું તો કે I1 - I2. આ કેસમાં માઇનસ હતું. મેં સહગુણકોને સાથે સાથે લઈને જ હું ચાલી છું કે કદાચ હું સહગુણક ભૂલી જાઉં તો મારો દાખલો ખોટો થઈ જાય. બરાબર, ઓકે. તો આની અંદર I1 આવ્યું હતું 5 અને x² + 4x + 10 રેઝ ટુ હાફ. હાફ એટલે 1/2 એટલે વર્ગમૂળ. તો 1 અંડર રૂટની અંદર x² + 4x + 10 માઇનસ I2 7. નીચે લખું છું 7 log x + 2 + x² + 4x + 10 અને C1 અને C2 ને ભેગા મળીને C લખીશ, જ્યાં C બરાબર C1 + C2. બરાબર, C1 + C2, યા તો C1 કેમ કે અહીંયા માઇનસ સાઇન છે તો એ કંઈક થઈ જશે C1 - C2. પણ પ્લસ લખશો તો બી પ્રોબ્લેમ નથી, અચળ છે અને અચળની વેલ્યુ એ પ્રમાણે જ બદલાશે. ઓકે, તો આ સ્ટુડન્ટ તમારો દાખલો રેડી થઈ ગયો. દાખલા નંબર છે 23. એ માર્ચ 2022માં પૂછાઈ ગયો છે. આ દાખલો માર્ચ 2022માં પૂછાઈ ગયો છે. તો અને પ્રશ્ન બેંકમાં પણ છે અને તમારો દાખલો રેડી થઈ ગયો. તમે જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. હવે સ્ટુડન્ટ આ એક્સરસાઇઝના બસ લાસ્ટ 2 MCQ બચ્યા છે, જે આપણે કમ્પ્લીટ કરી દઈએ. ટેક્સ્ટબુકના MCQ બધા જ બરાબર ગણી લેવા, કેમ કે એક્ઝામની અંદર ટેક્સ્ટબુકના MCQ પૂછાય છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. અસમ I = dx / x² + 2x + 2 dx. ઓકે, સો હવે અહીંયા છેદમાં અહીં 2 dx મુકાઈ ગયા છે સ્ટુડન્ટ. એકના છેદમાં દ્વિઘાત બહુપદી હોય તો પછી આ રૂલ વપરાય. તો શું કરીએ છીએ આપણે એને પૂર્ણ વર્ગ બનાવીએ. તો ચાલો જલ્દી પૂર્ણ વર્ગ બનાવી દઈએ. હવે આપણને ખબર છે x² + 2x હોય તો પછી શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ ને તૃતીય પદ. તો ફટાફટ આવે તો લખતા આવડે છે. x² + 2 એ બી તૃતીય પદ શું આવશે? 1 જ આવશે. બરાબર, તો તમે ના તો પછી સૂત્ર વાપરીને ગણશો. અહીંયા લખશું 2 × x × 1. બરાબર, તો આ થઈ જશે x + 1 નો વર્ગ + 1 નો વર્ગ. બરાબર, હવે આ શું છે? a² + x² અથવા x² + a². 1/, કોની ફોર્મ્યુલા છે? tan ઇન્વર્સ ને. tan ઇન્વર્સ x નું વિકલન શું થાય છે? 1/1 + x². આ દેખાય છે 1/1 + x². બરાબર, a ની જગ્યાએ 1 છે તો આનો આન્સર આવશે tan ઇન્વર્સ. tan ઇન્વર્સમાં શું હોય? 1/a, એટલે a કેટલો છે? 1. તો 1/1 tan ઇન્વર્સ x ની જગ્યાએ શું મુકાય? x + 1/1 અને છેદમાં x નો સહગુણક, તે તો 1 છે જ. સો tan ઇન્વર્સ x + 1. તો આ તમારો આન્સર છે. એ તમારો જે આન્સર છે એ બી, જે tan ઇન્વર્સ x + 1 + c, આ તમારો આન્સર. ઓકે, તમે x + 1 ને t આદેશ લઈને ગણો યા તો સીધું ગણી નાખશો. નેક્સ્ટ, હવે આમાં શું છે? એકના છેદમાં દ્વિઘાત છે, હવે વર્ગમૂળમાં છે, તો પણ મારે આને પૂર્ણ વર્ગ બનાવવાનો. ઓકે, તો હવે પૂર્ણ વર્ગ બનાવવાનું છે તો સ્ટુડન્ટ સૌથી પહેલા તમને જો આ x નો સહગુણક અગર પસંદ નથી તો એને બહાર કાઢી લઈએ. તો dx, x નો સહગુણક 4 છે. હવે 4 ને હું બહાર કાઢું વર્ગમૂળમાંથી એટલે 2 લખાશે અને અહીંયા શું લખાશે? 9/4x - x². બરાબર, આમાંથી મેં 4 ને બહાર કાઢ્યા. હવે 4 ને બહાર કાઢ્યા એટલે વર્ગમૂળમાંથી બહાર નીકળ્યા એટલે 2 થઈ ગયા. અને અહીંયા એનો મતલબ કે અંદર મેં 4 થી ભાગ્યું છે, તો આ 4 થી ભાગ્યું એટલે આ x² થઈ ગયો અને અહીંયા લખાશે 9/4. અને હવે મને ખબર છે કે સ્ટુડન્ટ હંમેશા જે તૃતીય પદ છે
અને પ્રથમ પદ છે હંમેશા પોઝિટિવ હોય, એટલે માઇનસ સાઇન બહાર કાઢી નાખો. એક્સ સ્ક્વેરની સાઇન પોઝિટિવ, આની સાઇન નેગેટિવ એક્સ લખી નાખ્યું. ઓકે, હવે ઠીક કરે. હવે એને ફૂડ વર્ક બનાવી દઈએ. તો 1 અપોન માઇનસ સાઇન બાર એક્સ સ્ક્વેર માઇનસ 2 પછી એક્સ. હવે અહીંયા 2 તો છે જ નહીં, એટલે 2 મેં મૂક્યો 2 એટલે મારે 2 ભાગાકારમાં મૂકવો પડે. બરાબર, મૂક્યો. અને આ 9/4 તો છે જ, એ પણ લખવો પડે. તો આનો તાળો મળીને થશે 2 ઉડી જશે અને 9/4x આવી જશે. મીન્સ કહેવાનો મતલબ એ આ 9/8 થઈ ગયું. આ કેટલું થઈ ગયું? 9/8. 9/8. 2 તમે અહીંયા મૂક્યું છે તો એ 2 તમે અહીંયા ભાગશો એટલે 9/8 પ્લસ, હવે આ 9/8 એટલે નીચે અહીંયા મૂકવું પડશે 9/8 નો વર્ગ, અને એ જ વસ્તુ તમારે બાદ કરવી પડશે. ઓકે, જો તમને આમ ન ફાવે તો તમે તૃતીય પદ આ રીતે ગણશો. તૃતીય પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ શું છે? આ રહ્યો 9/4x એનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ શું છે? x સ્ક્વેર. તો આ થઈ જશે 9/9 નો વર્ગ એટલે 81, 4 નો વર્ગ એટલે 16 into 4 અને આ x સ્ક્વેર અપોન x સ્ક્વેર. તો x સ્ક્વેર ઉડી જશે તો 81 અપોન 64 એટલે શું થાય? 9/8 નો વર્ગ. 81 એટલે 9 નો વર્ગ અને 64 એટલે 8 નો વર્ગ. ડાયરેક્ટલી તમે લખી શકશો. ઓકે, એક और भी મેથડ છે સ્ટુડન્ટ આને લખવાની. આને લખવાની એક ઓર મેથડ છે. x સ્ક્વેર માઇનસ 9/4x આવું લખેલું હોય તો આમાં શું કરવાનું હોય? તો કે આ x મધ્યમ પદની નિશાની અને આ જે મધ્યમ પદ છે ને એને 2 વડે ભાગીને લખી દેવાનું. તો 9/8 નો વર્ગ ડાયરેક્ટલી તમે લખી દો. અને આ શું થયું? તૃતીય પદ શું થઈ જશે? પ્લસ 9/8 નો વર્ગ છે તો સીધું બહાર માઇનસ 9/8 નો વર્ગ મૂકી દેવાનો. તો આ રીતે તમે ડાયરેક્ટલી પણ લખી શકો કે જે મધ્યમ પદ છે ને એને 2 વડે ભાગવાનું, x ને છોડી દેવાનું, ચલને છોડી દેવાનો અને આ 9/4 છે એને 2 વડે ભાગી દેવાનો એટલે 9/8 એનો વર્ગ. પછી આ તો પ્લસ, તૃતીય પદ તો ઓલવેઝ પોઝિટિવ જ હોય એટલે પ્લસ 9/8 નો વર્ગ લખેલું છે તો બહાર માઇનસ 9/8 નો વર્ગ મૂકી દેવાનો. આ રીતે પણ તમે દાખલો ગણી શકો. ઓકે, તો હવે ઠીક કરી દઈએ. 1/2 અંડરરૂટ ઓફ માઇનસ સાઇન તો બહાર છે જ. હવે આને હું ઠીક કરી દઈશ તો કે આ થશે x મધ્યમ પદની નિશાની માઇનસ 9/8 નો વર્ગ એટલે આ ત્રણેય હટી ગયા અને બાજુમાં આ છે માઇનસ 9/8 નો વર્ગ. હવે હું માઇનસ નિશાની અંદર નાખી દઉં છું તો આ થઈ ગયું 9/8 નો વર્ગ. માઇનસ વાળું પોઝિટિવ થઈ ગયું, પોઝિટિવ વાળું નેગેટિવ થઈ ગયું. 1 અપોન અંડરરૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. કોની ફોર્મ્યુલા છે? સાઇન ઇનવર્સ એક્સ ની. 1 અપોન અંડરરૂટ ઓફ 1 માઇનસ એક્સ. કોની છે? સાઇન ઇનવર્સ એક્સ ની. તો આ થઈ જશે 1/2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ. તો x માઇનસ 9/8 અપોન 9/8 પ્લસ સી. બરાબર, સાઇન ઇનવર્સમાં 1/a ના આવે. ટેન ઇનવર્સ એક્સ વાળી ફોર્મ્યુલા છે. ટેન ઇનવર્સમાં 1/a ટેન ઇનવર્સ x બાય એ આવે પણ સાઇન ઇનવર્સમાં ન આવે. છેદમાં x નો સહગુણક અહીંયા 1 છે તો મૂકવાની જરૂર નથી. તો ભાઈ આને ઠીક કરી દઈએ. આ આખું આની અંદર છે. 1/2 સાઇન ઇનવર્સ આ થશે 8x માઇનસ 9 અપોન 9 અને આનો લસા 8 અને આનો લસા 8 ઉડી જશે. તો આ તમારો આન્સર આવ્યો છે. જુઓ કયો છે? 1/2 સાઇન ઇનવર્સ 8x માઇનસ 9/9 પ્લસ સી. આ તમારો આન્સર ઓપ્શન છે બી. આન્સરનો ઓપ્શન છે બી. તો આ બી તમારો આન્સર. તો સ્ટુડન્ટ્સ તમને આ સમજમાં આવ્યું હશે.
ન સમજમાં આવ્યું હોય તો તમે કમેન્ટ બોક્સમાં મેસેજ લખશો, જેથી કરીને હું નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ, બરાબર. અને અગર તમને જો રિયલી સમજણ પડી હોય તો તમે સ્ટુડન્ટ તમે વિડીયોને લાઈક કરશો, લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરજો જો તમે નવા સબસ્ક્રાઈબર હોય તો, અને વિડીયો મેક્સિમમ શેર કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને જે નીડી સ્ટુડન્ટ છે કે જેમને જરૂર છે એમને આનો લાભ મળી રહે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે આંશિક અપૂર્ણાંકની રીત ભણવાના છીએ, અને એ ખૂબ જ ઇઝી ટોપિક છે, તો આપણે જલ્દીથી કમ્પ્લીટ કરી શકશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે, એન્જોય, બાય બાય.